ડાન્સ એસોસિએશન દ્વારા 15 ઓગસ્ટ રવિવારના રોજ ફ્લેશ મોબ 2.0 નું વીઆર મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન કલ્ચર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો। આ ઇવેન્ટમાં શહેરના 1000 થી વધુ નાના મોટા તમામ ડાન્સરોએ ભાગ લીધો હતો અને પોતાની કલા બતાવી હતી। આ ફ્લેશ મોબનો હેતુ શહેરના ડાન્સરોને એક સ્થળે ભેગા થાય અને એક પ્લેટફોર્મ મળે એ હતો। દર્શન કદમ નામ છે મારું। સુરત ડાન્સ એસોસિએશનમાં હું એઝ અ પ્રેસિડેન્ટ છું। અમે આ વર્ષે પાછું 15મી ઓગસ્ટના દિવસે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ, જે છે વીઆર મોલમાં। અને લાસ્ટ યર બી અમે આજ 13 ઓગસ્ટે અમે ઓર્ગેનાઇઝ કર્યું હતું। એનું સિઝન 2 છે ફ્લેશ મોબ 2.0। જે કરવાનો અમારો હેતુ છે કે સુરતના જેટલા ડાન્સર્સ છે અમે એ લોકોને એક કરવા માંગીએ છીએ કે સાથે મળીને અમે સુરતમાં ઘણી મોટી ઇવેન્ટ્સ ડાન્સને એક પ્લેટફોર્મ આપી શકીએ। એની માટે અમારી આ શરૂઆત છે। જો એમાં અમને ઘણો સારો ગયા વર્ષ કરતાં બી બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ગયા વર્ષમાં અમે લગભગ 800 થી 1000 ડાન્સર્સનું ફ્લેશ મોબ કર્યું હતું। એમાં પેરેન્ટ્સો, સ્ટુડન્ટ્સો, સ્કૂલના સ્ટુડન્ટ્સો બહુ બધા પાર્ટિસિપેટ કર્યા હતા। આ વર્ષે એનાથી બી થોડા વધ્યા છે, નવા ગ્રુપ્સ જોઈન થયા છે, તો બહુ સારો રિસ્પોન્સ છે, જે અમને બહુ જ ગમ્યું છે આ વખતે કે અમે હજી એનો એક અલગ લેવલ આપીએ। અને આ વર્ષે અમે એવું પણ ડિસાઇડ કર્યું છે કે આજે જે ફ્લેશ મોબ છે તે અમે ઇન્ડિયન કલ્ચર પર પ્રેઝન્ટ કરીએ છીએ। લાઈક બધા સ્ટેટ્સ, ગુજરાત, પંજાબ, મરાઠી, યુપી, રાજસ્થાની, કાશ્મીર, આ બધા સ્ટેટને અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ આજે। તો ઘણી મજા આવે છે અમને। બસ આ એટલું જ મેસેજ છે કે સુરતના જેટલા ડાન્સર્સ છે બધા એક મળીને સાથે રહીને કંઈક મોટી ઇવેન્ટ્સ કરે, ડાન્સમાં બહુ સારું નામ કરે, બસ એનો પ્રયાસ અમે કરીએ છીએ અને ચાલુ છે। સુરતના ડાન્સર્સ જે છે બધા જ એરિયાના, સુરતના 9 ઝોન જેટલા બી છે બધા જ એરિયાથી અલગ અલગ, જેમ કે અમે ગ્રુપ ડિવાઈડ કર્યું છે। કતારગામ એરિયા, વરાછા એરિયા, અડાજણ એરિયા, વેસુ એરિયા, સિટી લાઇટ એરિયા, પાંડેસરા એરિયા, બધા એરિયામાંથી ડાન્સર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ બધા જ આમાં પાર્ટિસિપેટ કર્યું છે। આમાં ડાન્સરોને લઈને, કારણ કે ડાન્સર બહુ સ્ટ્રગલ કરતા હોય છે અને ડાન્સરને પ્લેટફોર્મ નથી મળતા અને ઘણા બધા ડાન્સરો જે છે છોડી દે છે, એના માટે શું પ્રયાસ રહેશે આપણો? ડાન્સર્સ માટે અમે ઘણા બધા પ્રોજેક્ટ કર્યા। જે લાસ્ટ યર અમારું એસોસિએશન સ્ટાર્ટ થયું ત્યારે અમે પહેલું ફ્લેશ મોબ કર્યું હતું। એક ફ્લેશ મોબ કર્યા પછી અમારા બહુ બધા પ્રોજેક્ટ અમે કર્યા જે ફ્રી ઓફ કોસ્ટ કર્યા હતા અમે, જેમાં અમે એજ્યુકેશન, ડાન્સ એજ્યુકેશન કર્યું, પર્સનાલિટી ડેવલપમેન્ટ કર્યું, જે લોકોની સ્ટાઇલ છે અલગ અલગ સ્ટાઇલના વર્કશોપ કર્યા, જેથી સ્લમ્સ એરિયાના ડાન્સર્સ જેને ઘણી બધી નીડ છે ફાઇનાન્શિયલી બી, ટીચિંગની બી, તો અમે એ લોકોને ઘણી બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે જે ફ્રીમાં કરી છે। તો અમારો મેઇન હેતુ એવું જ છે કે સુરતના બધા જ ડાન્સર્સ એક સારી એવી લાઈફ જીવી શકે, તો એની કોશિશ અમે કરીએ છીએ અને હજી ચાલુ જ છે। ડાન્સરોને લઈને, કારણ કે ડાન્સરો વિદેશી કલ્ચરને વધારે ફોલોઅપ કરે છે અને ઇન્ડિયાનો જે કલ્ચર છે એના કંઈ છળ દેખાતું નથી અને એના માટે શું પ્રયાસ છે આપણે? ડાન્સર્સ જેટલા બી અહીંયા બહારની જે સ્ટાઇલ કરે છે બરાબર, તો એની માટે જ અમે આજે આ ઇન્ડિયન કલ્ચર રિપ્રેઝન્ટ કર્યું છે કે જે આપણું ઇન્ડિયાનું જે ફોર્મ છે, ક્લાસિકલ ફોર્મ, ફોક ફોર્મ, તેને લોકો જોઈ શકે, જે પાછું આવી શકે, હે ને? તો એની જ પ્રયાસ છે કે એની માટે અમે આ વર્ષે ઇન્ડિયન કલ્ચર વિચાર્યું છે। લાસ્ટ યર અમે પેટ્રોટિક થીમ કરી હતી, જે બધા દેશભક્તિના સોંગ હતા। આ વખતે અમે કલ્ચર વાઇઝ સોંગ લીધા છે, જે બધું રિપ્રેઝન્ટ થશે અલગ અલગ સ્ટેટના સોંગ્સ ઉપર।